સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 3 સાબિત કરો કે આ બે બિંદુ આપ્યા છે તમને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આ બે બિંદુમાંથી પસાર થતી રેખા ને સમાંતર છે. હવે જો કે પેલું બિંદુ a is equal તમને આપ્યા છે 478 અને આપણે જોઈએ કે બીજું બિંદુ b 2 3 આ 4 પછી આપણે જોઈએ કે c ત્રીજું બિંદુ આપ્યું છે -1 -2 અને 1 પછી d 1 2 5. હવે આ એમ કહે છે કે પ્રથમ બે બિંદુ અને બીજા બે બિંદુમાંથી પસાર થતી રેખાને સમાંતર છે. તો આપણે જોઈએ કે પેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાના આપણે જોઈએ કે દ્વિક ગુણોત્તર એટલે AB ના રેખા AB ના દ્વિક ગુણોત્તર રેખા AB ના દ્વિક ગુણોત્તર A - B એટલે આપણે જોઈએ કે જો સદિશ નથી બરોબર છે દ્વિક ગુણોત્તર એટલે પેલું માઈનસ આપણે જોઈએ કે બીજું 4 - 2 2 7 - 3 એટલે 4 8 - 4 એટલે 4. હવે રેખા CD ના દ્વિક ગુણોત્તર હવે C -1 -2 1 માઈનસ બ્રેકેટમાં 1 2 5 હવે જોઈએ કે -1 -1 -2 -2 -2 -4 અને 1 -5 એટલે ઈ પણ -4 આવશે. હવે આપણે જોઈએ કે AB અને CD ના દ્વિક ગુણોત્તરનો ગુણોત્તર AB રેખા અને CD રેખા ના દ્વિક ગુણોત્તર નો ગુણોત્તર આ ગુણોત્તરનો ગુણોત્તર એટલે 2/-2 equal 4/-4 equal 4/-4. તો આપણે કહી શકીએ કે therefore -1 -1 આપણે જોઈએ કે -1. હવે આ જો ત્રણેય ગુણોત્તરનું મૂલ્ય સરખું આવે ત્રણેય ગુણોત્તરનું મૂલ્ય સરખું આવે તો આપણે એમ કહી દેવાનું કે આપણે જોઈએ કે બંને રેખાઓ કેવી છે સમાંતર છે. બંને રેખાઓ સમાંતર છે. નીચે લખી નાખવાનું કે આ બંને રેખાઓ રેખા AB અને CD રેખાઓ સમાંતર છે. એના પછી છે દાખલા નંબર 4.
નંબર 4 તમને કીધું કે બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 3i 2j 2k ને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. હવે આપણે જોઈએ કે a તમને આપ્યું છે a એટલે વેક્ટર a is equal 1 2 3 બરોબર. હવે બીજું છે કે સદિશ 2i 3j 2k ને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. એટલે માગેલ રેખા આપણે જોઈએ કે માગેલ રેખા નો આપણે જોઈએ કે દ્વિક ગુણોત્તર b વેક્ટર b is equal હવે માગેલ રેખા છે આપેલ રેખાને સમાંતર છે એટલે માગેલ રેખાનો દ્વિક ગુણોત્તર એ આપેલ રેખાનો દ્વિક ગુણોત્તર થશે. એ તમને આપ્યું છે 3i 2j -2k. હવે આને અદિશ ઘટકોમાં 3 2 -2 તરીકે રજૂ કરી શકાય. હવે માગેલ રેખાનું સમીકરણ વેક્ટર r is equal વેક્ટર a plus lambda વેક્ટર b. lambda belongs to r. Therefore vector r is equal a is equal 1 2 3 plus lambda b is equal 3 2 -2. હવે વેક્ટર r is equal therefore તો અહીંયા I plus 2j plus 3k plus lambda 3i plus 2j minus 2k બરોબર. આ રીતે થશે એટલે માગેલ રેખાનું સમીકરણ અહીંયા પૂરું થાય. હજુ કે તમને માગેલ રેખા એમ કીધું છે કે આપેલ રેખાને સમાંતર છે તો બેના દ્વિક ગુણોત્તર છે એ સરખા થાય એટલે માગેલ રેખાનો દ્વિક ગુણોત્તર અથવા અહીંયા તમારે એક પોઈન્ટ વધારવો હોય તો માગેલ રેખાનો દ્વિક ગુણોત્તર તમને આપ્યો છે 3i 2j -2k. હવે માગેલ રેખા આપેલ રેખાને સમાંતર હોવાથી બંનેના દ્વિક ગુણોત્તર સરખા થાય છે એમ કરીને આપણે લખવું હોય તો તમે લખી શકો. તો આપણે જોઈએ કે b બાર ઇઝ ઇક્વલ વેક્ટર b ઇઝ ઇક્વલ 3i 2j -2k. પછી આ માગેલ રેખાનું સમીકરણ છે એમાં કિંમત મૂકી દો પૂરું થયું. અદિશ સ્વરૂપે રેખાના અદિશ ઘટકો સ્વરૂપે લખવું હોય આ રીતે અને સદિશ ઘટકો સ્વરૂપે લખવું હોય આ રીતે. Number 5. Number 5 જેનો સ્થાન સદિશ 2i j plus 4k હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને I plus 2j minus k દિશાવાળી રેખાનું સદિશ તેમજ કાર્તેજીય સમીકરણ મેળવો. જેનો સ્થાન સદિશ એટલે એ બિંદુમાંથી પસાર થાય છે 2i j plus 4k અને આપણે કે બિંદુમાંથી પસાર થતી અને I plus 2j minus k દિશાવાળી એટલે ઈ ગુણોત્તર દ્વિક ગુણોત્તર I plus 2j minus k દિશાવાળી રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ મેળવો. તો બધું લઈ લીધેલું છે. દિશા એટલે એનો દ્વિક ગુણોત્તર એટલે આપણે જે વેક્ટર b લઈ લીધી અને સ્થાન સદિશ એટલે જે બિંદુમાંથી રેખા પસાર થાય છે એ. રેડી? તો આપણે જોઈએ કે રેખાનું સદિશ સમીકરણ વેક્ટર r is equal વેક્ટર a plus lambda વેક્ટર b. lambda belongs to r because of therefore vector r is equal a is equal 2i minus j
પ્લસ 4k અને પ્લસ લેમ્ડા b b ઇઝ ઇક્વલ I પ્લસ 2j માઈનસ k. હવે આ તમારું સદિશ સમીકરણ થાય છે. હવે કાર્ટેશિયન સમીકરણ માટે આપણે જે કે આ જે ઘટક છે નીચે લઈ લઈએ તો એને x y અને આ z આ છે એના યામ x y z વેક્ટર આના આને અદિશ ઘટકો 2 -1 અને 4 પ્લસ લેમ્ડા 1 2 -1. હવે બરાબર લેમ્ડા સાથે આ ગુણકમાં છે, આ તો સ્વતંત્ર છે એટલે આ xm સાથે xm ym સાથે ym ને zm સાથે zm ની બાદબાકી આ સાઈડ લઈને કરી નાખી તો આપણે કે છે x - 2 આ બાજુ હવે +2 -2 થઈ જશે અને આ લેમ્ડા સાથે ગુણકમાં હોય આ બાજુ એટલે ભાગાકાર મળે છેદમાં 1 ઇક્વલ y આ બાજુ લ્યો એટલે પ્લસ માઈનસ માઈનસ પ્લસ આ ગુણાકાર આ સાઈડ આવે એટલે ભાગાકાર z 4 આ બાજુ -4 -1 છેદમાં રેડી. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે કાર્ટેશિયન સમીકરણ આ રીતે આવશે. નંબર 6 તમને એમ કીધું છે કે -2 4 અને -5 માંથી પસાર થતી અને રેખા આને સમાંતર રેખાનું કાર્ટેશિયન સમીકરણ મેળવો. હવે આપણે જોઈએ કે વેક્ટર a તમને આપ્યું છે કે આ બિંદુમાંથી પસાર થાય છે એટલે તો ફાઇનલ થઈ ગયું 4 અને -5. હવે આપેલ રેખા છે માગેલ રેખાને સમાંતર છે. આપેલ રેખા માગેલ રેખાને સમાંતર હોવાથી બરોબર છે તો આપેલ રેખાનો દ્વિક ગુણોત્તર બરાબર માગેલ રેખાનો દ્વિક ગુણોત્તર. હવે આપેલ રેખાનો દ્વિક ગુણોત્તર ભાગેલ રેખાનો દ્વિક ગુણોત્તર આપેલ રેખાનો દ્વિક ગુણોત્તર આપણે જોઈએ દાખલા નંબર છે 6. અહીંયા બાળકો રેખા લખી નાખીએ એટલે તમને ખબર પડે. રેખા x + 3 upon 4 equal upon 3 છે upon 3 અને y - 4 upon 5 અને z + 8 upon 6. તો આપણે જોઈએ કે આપેલ રેખા માગેલ રેખાને સમાંતર છે તો બેયના દ્વિક ગુણોત્તર સરખા થાય છે. તો આપણે જોઈએ કે દ્વિક ગુણોત્તર અહીં કેટલા થશે છેદ છે 3 5 અને 6 is equal માગેલ રેખાનો દ્વિક ગુણોત્તર એટલે b બાર વેક્ટર b is equal 3 5 અને 6. હવે માગેલ રેખાનું આપણે જોઈએ કે કાર્ટેશિયન સમીકરણ x - x1 upon આપણે l કહીએ y - y1 upon lm અને z - z1 upon n. આપણે જોઈએ કે અહીંયા દ્વિક ગુણોત્તર આપણે ડાયરેક્ટ કાર્ટેશિયન સમીકરણ બાળકો લીધું છે એટલા માટે. હવે therefore x - x1 x1 એટલે જે બિંદુમાંથી પસાર થાય છે એટલે આ બિંદુમાંથી પસાર થાય છે એટલે x -+2 l1 દ્વિક ગુણોત્તર 3 y -4 અને m આ 5 આ z z1 -+5 અને n is equal દ્વિક ગુણોત્તર 6 બરાબર છે. આ દ્વિક ગુણોત્તર 6 ડાયરેક્ટ કાર્ટેશિયન સમીકરણ છે બાળકો.
આપેલ રેખા છે માગેલ રેખાને સમાંતર હોવાથી આપણે જોઈએ કે આપેલ રેખાનો દ્વિગુણોત્તર ઈ જ માગેલ રેખાનો દ્વિગુણોત્તર થાય છે. અને આપણે જોઈએ કે કાર્તીય સમીકરણ ડાયરેક્ટ લખી નાખવાનું થાય.